નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ભારતમાં 5 વર્ષમાં ચકલીઓની સંખ્યામાં 97% ઘટાડો થયો। આવું કેમ થયું, તેના કારણો અને હજુ ભવિષ્યમાં આ પ્રક્રિયા ચાલુ રહી તો શું થશે, આપણને એની કેવી કેવી અસરો થશે, આ બધી જ માહિતી માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તાજેતરમાં સોશિયલ મીડિયા પર મેં એક પોસ્ટ જોઈ, પર્યાવરણ સંબંધી સમાચારની પોસ્ટ હતી, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે નેટવર્ક ટાવર્સને કારણે ભારતમાં 5 વર્ષમાં ચકલીઓની સંખ્યામાં 97% ઘટાડો થયો છે। થોડા સમય પહેલાં અમુક વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપેલી, જ્યારે 5G નેટવર્ક ભારતમાં શરૂ થવાનું હતું ત્યારે પર્યાવરણવાદીઓ અને અમુક પર્યાવરણની ચિંતા કરવાવાળા વૈજ્ઞાનિકોએ તેનો વિરોધ કરેલો અને એ મુદ્દા પર રોબોટ 2.0 રજનીકાંતનું મૂવી પણ આવેલું, એમાં પણ એ જ શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મોબાઈલ નેટવર્ક્સને કારણે, નેટવર્ક ટાવર્સને કારણે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થશે, તેઓ મૃત્યુ પામશે। પરંતુ આપણે તે સમયે બહુ સિરિયસ થયા ન હતા, આપણને એ મુદ્દો નાનો લાગેલો અને સરકારે પણ એ મુદ્દા પર ધ્યાન આપ્યું નહોતું। પરંતુ તાજેતરમાં સમાચાર પત્ર દ્વારા આવો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને એ મુજબ નેટવર્ક ટાવર્સને કારણે ભારતમાં 5 વર્ષમાં ચકલીઓની સંખ્યામાં 97% ઘટાડો થયો છે। જો ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો હોય તો બીજા પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો જ હશે। અને આપણે જોઈએ પણ છીએ કે ગામડાઓમાં તો ખાસ દરેક ઘરે બપોરે ચકલી ચણ ખાવા માટે આવતી, સવારે આવતી, સાંજે આવતી, પરંતુ હવે ચકલી ક્યાંય જોવા મળતી નથી। ભાગ્યે જ કોઈના ઘરે કે કોઈ વૃક્ષ પર ચકલી ઉડતી દેખાય છે। આ શું સમજાવે છે, આ શું ચેતવે છે? આપણને પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે એનો સ્પષ્ટ સંકેત છે। આજે ચકલીઓની સંખ્યા ઘટી ગઈ છે તો આવતીકાલે બીજા કોઈ પ્રાણી, પક્ષી, જીવજંતુની સંખ્યા ઘટશે અને તેની સીધી અસર આપણને પણ થશે, કારણ કે કુદરતનું સંતુલન ખોરવાઈ જાય તો તેની અસર દરેક જીવસૃષ્ટિને થશે, માણસ પણ એમાંથી બાકાત રહી શકશે નહીં। ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ મોબાઈલ ટાવરમાંથી રેડિયેશન નેવિગેશન જે આવે છે તેનો અવરોધ તેના જીવન ચક્રને નડી રહ્યો છે। શહેરીકરણથી કુદરતી માળાઓનો અને માળો મૂકવાની જગ્યાઓનો નાશ થઈ રહ્યો છે। ચકલીઓને રહેવા માટેનું સ્થળ મળી રહ્યું નથી। જંતુઓનો અભાવ છે, કારણ કે જીવજંતુઓ પણ નામશેષ થઈ રહ્યા છે, એટલે ચકલીને ખોરાક મેળવવામાં તકલીફ થઈ રહી છે। ધ્વનિ પ્રદૂષણ એટલું શહેરોમાં વધી ગયું છે કે ચકલીઓ જંગલો અને ગામડાઓમાં જ રહેવા લાગે છે, પણ ગામડાઓમાં પણ હવે શહેરની જેમ પાકા મકાનો થઈ રહ્યા છે, એટલે માળો નાખવા માટે એને પણ જગ્યા મળી રહી નથી। વૃક્ષોનું પ્રમાણ ગામડાઓમાં પણ ઘટી રહ્યું છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, એટલે દરેક જગ્યાએ ચકલીઓને માળો બાંધવા માટેની જગ્યા મળી રહી નથી અને તેમને જરૂરી ખોરાક પણ મળી રહ્યો નથી અને વધારામાં રેડિયેશન નેવિગેશનનો અવરોધ ઊભો થયો છે, એટલે પોતાના ઘરની દિશા ભૂલી જાય છે। તેના જીવનમાં ખૂબ જ અસંતુલન ઊભું થાય છે, પરિણામે તેનો નાશ થઈ રહ્યો છે। આ બહુ નાની લાગતી વાત આવતા 5 થી 10 વર્ષમાં બહુ મોટી બની જશે અને આપણને તેની ખાસ અસર થશે। તો આપણે સૌએ આ બાબતમાં વિચાર કરવો જોઈએ। જો ચકલીનું જીવન નહીં ટકાવી શકીએ તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તો નવાય નહીં। માત્ર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી આપણે સંતોષ માનીએ છીએ એ પૂરતું નથી। જેમ પાણી બચાવીએ છીએ એમ ચકલીને બચાવવા માટે પણ અભિયાન ચલાવવું જોઈએ। શું કહો છો તમે? કમેન્ટ કરીને કહેજો।